પોરબંદરમાં જન્માષ્ટમીના 5 દિવસીય ભવ્ય લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ। ચોપાટીમાં સમુદ્ર કિનારે 25 થી 29 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે, જેને લઈ મેળા કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સંદીપ જાદવની ટીમે મેળા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો આપ્યા। તો રાઇડ્સ માટે એસઓપીના નિયમ મુજબ સિમેન્ટનું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું। એસઓપીના આધારે કામગીરી કરવામાં આવી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે, જે બાદ મંજૂરી આપવામાં આવશે। લોકમેળામાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે 13 જેટલા સખી મંડળના સ્ટોલ ફાળવવામાં આવશે। એક મોતનો કૂવો, 9 ચકડોળ, 172 રમકડાના સ્ટોલ, 7 મોટા ફૂડ સ્ટોલ, 103 અન્ય નાના મોટા ફૂડ સ્ટોલ, સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર માટેના 15 સ્ટોલ અને બાળકોના મનોરંજન માટે 13 કિડ્સ ઝોન સ્ટોલ ફાળવવામાં આવશે। આ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ પણ તૈનાત કરાશે અને રોજ રાત્રે सांस्कृतिक कार्यक्रमों रमझट पण बोलाववामां आवशे। यांत्रिक समितिना सभ्य तरीके मारी जवाबदारी फाउंडेशन ने जे चकासणी करवानी होय छे तेना माटे प्रथम अमे एसपीसी रिपोर्ट जे ग्राउंड नो छे ते ग्राउंड नो एसपीसी रिपोर्ट करावेल छे। ते एसपीसी रिपोर्ट ना आधारे स्ट्रक्चर एंजीनियर द्वारा अमने जे फाउंडेशन ना ड्रॉइंग रजू करवामां आवे छे राइट्स वाइज चकासणी करीने ते प्रमाणे फाउंडेशन में जेम के अहींया जे छे आपणे पोरबंदर में तो पथराळ जमीन छे एटले एमां एंकरिंग प्रकारनुं फाउंडेशन ओपन टाइपनुं फाउंडेशन आवशे। मेळानी तैयारी बाबते जणाववानुं के आज अत्यारे मेळा समितिना जे कोई टेक्निकल इंजीनियर्स ने छे अने चीफ ऑफिसर साहेब सभ्य सचिव छे ते अत्यारे अमे ग्राउंड उपर ए माटे ज आव्या छे के जे राइड्स ने लागे छे तेमां नियमोनुं कई रीते पालन थाय छे। जे प्रकारना टेस्ट करवानुं कीधुं छे ए मुजबना टेस्ट अत्यारे चाली रह्या छे। एनुं पण चकासणी करवा माटे टेक्निकल अमारा इंजीनियर्स આજે સવારથી ટેકનિકલ ટીમ સાથે જ છે અને પ્રોપર કમ્પ્લાયન્સ થાય એ જોવા માટે સતત પ્રયાસ કરે।